જરા કલ્પના કરો કે એક યુવાન અધિકારી છે. હા, જેની હમણાં જ નવી નવી નિમણૂક થઈ છે. બરાબર. એ પોતાની ખુરશી પર પહેલો દિવસ પસાર કરી રહ્યો છે અને અચાનક એના ટેબલ પર એક એવી ફાઇલ આવે છે ને જેમાં સિસ્ટમના જ કોઈ મોટા માથાઓનો અથવા તો કહો કે એના પોતાના જ ઉપરી અધિકારીનો ભ્રષ્ટાચાર છુપાયેલો છે. ઓહ, આ તો બહુ મોટી કસોટી કહેવાય. એક્ઝેક્ટલી. એક તરફ નોકરી બચાવવાનું ટેન્શન છે, દબાણ છે, હા. અને બીજી તરફ એ આદર્શો છે જેને વાંચીને એણે આટલી અઘરી પરીક્ષા પાસ કરી છે. હવે સવાલ એ છે કે એ અધિકારી કરશે શું? સાચી વાત છે. મોટે ભાગે આપણે વહીવટી તંત્રને મતલબ કાયદાની જાડી ચોપડીઓ અને ફાઇલોના ઢગલા તરીકે જોતા હોઈએ છીએ. આપણને એવું જ લાગે કે નિયમ અ લાગુ કરો એટલે પરિણામ બ મળી જાય. બધું જ એકદમ યાંત્રિક, મશીન જેવું. પણ ગ્રાઉન્ડ પર વાસ્તવિકતા સાવ અલગ હોય છે. ત્યાં યાંત્રિક નિયમો કામ નથી આવતા. બિલકુલ. અને એટલે જ આજે આપણે આ ડીપ ડાઇવમાં એક બહુ જ રસપ્રદ વિષય લઈને આવ્યા છીએ. આપણી પાસે શ્રી હસમુખ પટેલ સાહેબના સમયગાળા દરમિયાન લેવાયેલી જીપીએસસી પરીક્ષાઓના 12 જેટલા નીતિશાસ્ત્રના એટલે કે એથિક્સના કેસ સ્ટડીઝનું આખું સરવૈયું છે. અને આજના આપણા વિશ્લેષણનો મુખ્ય હેતુ પણ એ જ છે. આપણે એ સમજવું છે કે વહીવટી અધિકારીઓ માટે માત્ર કાયદાનું જ્ઞાન હોવું કેમ પૂરતું નથી. સાચી વાત. અને આ કેસ સ્ટડીઝને ઉકેલવાનો સાચો અભિગમ શું હોવો જોઈએ. હા, અને આ માહિતી માત્ર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ આપણા સૌ માટે એટલે કે સાંભળનારા દરેક વ્યક્તિ માટે બહુ જ રસપ્રદ છે, કારણ કે નૈતિક નિર્ણયો તો આપણે રોજબરોજના જીવનમાં પણ લેવા જ પડતા હોય છે ને. હા, બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ પાસે સત્તા હોય અને તેની સામે ધર્મસંકટ ઊભું થાય ત્યારે તેનું નૈતિક હોકાયંત્ર કઈ દિશામાં કામ કરે છે તે આ 12 કિસ્સાઓ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. તો ચાલો આ બાબતને આપણે થોડી વિગતવાર સમજીએ. મેં જ્યારે આ સ્ત્રોતો અને તેમાં આપેલા કિસ્સાઓનો અભ્યાસ કર્યો ને ત્યારે મને એક બહુ જ સ્પષ્ટ અને રસપ્રદ પેટર્ન જોવા મળી. કઈ પેટર્ન? દાખલા તરીકે જુઓ, શ્રીમાન ક, કુમારી અ અને શ્રીમાન ઈના કિસ્સાઓ આપણે લઈએ. આ દરેક કિસ્સામાં મુખ્ય પાત્ર હંમેશા નવી નિયુક્તિ પામેલ અથવા કહો કે નવું જોડાયેલું અધિકારી જ હોય છે. હા, મેં પણ એ નોંધ્યું. તો મારો પ્રશ્ન એ છે કે આ કોઈ યોગાનુયોગ તો ન જ હોઈ શકે? કોઈ અનુભવી વર્ષોથી સિસ્ટમમાં કામ કરતા અધિકારીને બદલે વારંવાર એક યુવાન અને નવા અધિકારીને જ કેન્દ્રમાં રાખવા પાછળનું કારણ શું હોઈ શકે? આ પેટર્ન બહુ જ સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે. જુઓ, જ્યારે કોઈ નવી વ્યક્તિ સિસ્ટમમાં પ્રવેશે છે ને ત્યારે તે પોતાના આદર્શોથી એકદમ ભરેલી હોય છે. હા, દુનિયા બદલી નાખવાનો ઉત્સાહ હોય. બરાબર. એટલે પેપર સેટર એટલે કે પટેલ સાહેબની જે વિચારધારા છે તે એ ચકાસવા માંગે છે કે આ નવો અધિકારી પોતાની નૈતિક હિંમત, જેને આપણે મોરલ કરેજ કહીએ છીએ, તે ટકાવી શકે છે કે કેમ. કારણ કે સિસ્ટમ તો પહેલેથી જ ગોઠવાયેલી હોય છે. હા, વર્ષો જૂના અનુભવી અધિકારીઓ ઘણીવાર સિસ્ટમ સાથે સમાધાન કરી લેતા હોય છે, પણ જ્યારે નવો અધિકારી આવે છે ત્યારે તેની સામે બે જ સ્પષ્ટ રસ્તા હોય છે. કાં તો સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચાર અને રૂઢિચુસ્તતા સામે લડવું અથવા તો એ વ્યવસ્થાના વહેતા પ્રવાહમાં ભળી જવું. એક્ઝેક્ટલી. આ તો જાણે કોઈ નવી રમત રમવા મેદાનમાં ઉતરેલા ખેલાડી જેવું છે. મતલબ જ્યાં રમતના નિયમો પહેલેથી જ બગડેલા છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. ખેલાડી પાસે ટેલેન્ટ છે, પણ અમ્પાયર અને બાકીના ખેલાડીઓ પહેલેથી જ ફિક્સિંગ કરીને બેઠા છે. હવે એ નવા ખેલાડીએ નક્કી કરવાનું છે કે તે ઈમાનદારીથી રમશે કે પછી માત્ર ગોલ કરવા માટે એ પણ શોર્ટકટ અપનાવશે. અને અહીં મને એ પ્રશ્ન થાય છે કે વહીવટી તંત્રમાં શું માત્ર પરિણામ જ જોવાય છે? એટલે કે કોઈપણ રીતે ભ્રષ્ટાચાર પકડાયો કે લક્ષ્ય પૂરું થઈ ગયું, પછી ભલેને રસ્તો ગમે તે અપનાવ્યા હોય. ના, આજ તો જીપીએસસીના આ કેસ સ્ટડીઝનો સૌથી મોટો તફાવત છે. અહીં પરિણામલક્ષી અભિગમ કરતાં સદ્ગુણ નીતિશાસ્ત્ર પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સદ્ગુણ નીતિશાસ્ત્ર એટલે કે વર્ચ્યુ એથિક્સ. હા, અંગ્રેજીમાં જેને આપણે વર્ચ્યુ એથિક્સ કહીએ છીએ. આનો સીધો અર્થ એ છે કે અંતિમ પરિણામ શું આવ્યું તેના કરતાં એ પરિણામ લાવવા પાછળ વ્યક્તિનું ચારિત્ર્ય કેવું રહ્યું તે વધુ અગત્યનું છે. અરે વાહ! એટલે કે કામ કરવાની પદ્ધતિ કેવી હતી? બિલકુલ. તમે જોશો તો કિસ્સાઓમાં સીધો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે કયા વ્યવહારુ પગલાં લીધા હશે.
આનાથી એ માપવામાં આવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિએ કેટલી ધીરજ, હિંમત અને પારદર્શિતા બતાવી. સમજાયું. એટલે મંઝિલ પર પહોંચવા કરતાં કયો રસ્તો પસંદ કર્યો તેમાં વ્યક્તિની ખરી કસોટી છે. પણ મેં એ પણ નોંધ્યું કે આ પ્રશ્નો માત્ર કોઈ ઊંચી ફિલોસોફી પૂરતા સીમિત નથી. કઈ રીતે? મેં એક પ્રશ્નમાં એવું જોયું કે તેમાં પૂછવામાં આવ્યું હતું કે નિર્ણય લીધા પછી 6 મહિના પછી જમીની વાસ્તવિકતા શું હશે? હા, 6 માસ પછીની પરિસ્થિતિનું પરિદૃશ્ય. બરાબર. આ દર્શાવે છે કે આદર્શવાદની સાથે સાથે નિર્ણય વ્યવહારુ પણ હોવો જોઈએ, જે લાંબા ગાળે ટકી શકે. માત્ર કાગળ પર સારા લાગતા નિર્ણયો ન ચાલે. એકદમ સાચી વાત પકડી તમે. આને વહીવટી કાર્યક્ષમતા કહેવાય છે. જુઓ, કોઈ અધિકારી માત્ર એક દિવસ માટે સિંઘમ કે હીરો બનીને કોઈ મોટો નિર્ણય લઈ લે. હા, ફિલ્મોમાં થાય છે એમ. હા, અને પછી બીજે દિવસે આખી સિસ્ટમ પડી ભાંગે તો એ યોગ્ય નથી. આ કેસ સ્ટડીઝમાં એસી ચેમ્બરમાં બેસીને લેવાતા નિર્ણયો નથી હોતા. બરાબર છે. તેમાં સીધા ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો હોય છે, જેમ કે જાતિ અને સમુદાય વચ્ચેના ભેદભાવ, મહિલાઓ પ્રત્યેનો સમાજનો રૂઢિચુસ્ત અભિગમ, અથવા અસામાજિક તત્વો અને માફિયાઓનું દબાણ. આ બધું જ જમીની વાસ્તવિકતા છે, જેનો સામનો એક સ્થાનિક અધિકારીએ રોજે રોજ કરવાનો હોય છે. અને આ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાની વાત પરથી મને એક બહુ જ મોટો તફાવત યાદ આવે છે, જે આપણા સ્ત્રોતોમાં પણ બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે. કયો તફાવત? જો આપણે સ્થાનિક કક્ષાની આ જીપીએસસી પરીક્ષાની સરખામણી રાષ્ટ્રીય કક્ષાની યુપીએસસી પરીક્ષા સાથે કરીએ તો બંનેના નીતિશાસ્ત્રના પ્રશ્નો પૂછવાની રીતમાં જ જમીન આસમાનનો ફરક જોવા મળે છે. હા, આ સરખામણી સમજવી ખરેખર ખૂબ જરૂરી છે. યુપીએસસીનું જે નીતિશાસ્ત્રનું માળખું છે ને, તે મોટે ભાગે વ્યાપક અને મેક્રો લેવલના પ્રશ્નો પર કેન્દ્રિત હોય છે. એટલે કે મોટા સ્તરના પ્રશ્નો. હા, તેમાં કાયદાકીય ગૂંચવણો, બે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નૈતિકતા, મોટી પર્યાવરણીય સંધિઓ અથવા કોર્પોરેટ ગવર્નન્સ જેવા વિષયો તમને વધુ જોવા મળશે. અને ત્યાં પ્રશ્નો પૂછવાની શૈલી પણ એવી જ હોય છે કે ઉપલબ્ધ વિકલ્પોની ચર્ચા કરો અથવા દરેક વિકલ્પના ગુણ અને દોષ જણાવો. બિલકુલ. જ્યારે મેં પટેલ સાહેબની જીપીએસસી પેટર્ન જોઈ તો તેમાં પ્રશ્નો એકદમ સીધા અને વ્યક્તિગત લાગે છે. અહીં કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સંધિની વાત નથી, પણ એક ગામમાં જ્ઞાતિવાદની સમસ્યા છે અથવા કોઈ વૃદ્ધ પેન્શનરની ફાઇલ અટવાઈ છે અને પ્રશ્ન સીધો જ હોય છે કે તમે ત્યાં હો તો શું કર્યું હશે? સાચી વાત. કારણ કે અહીં સંદર્ભ બિલકુલ સ્થાનિક છે. અહીં અધિકારીના વ્યક્તિગત ગુણો, જેમ કે તેની હિંમત, તેની કરુણા પર સીધો ભાર મુકાય છે. જી. જીપીએસસીમાં લાભાર્થીઓ સીધા માણસો છે. હા, જીવતા જાગતા માણસો. હા, ગરીબ લોકો, વૃદ્ધો કે પછી ઓફિસના પોતાના જ સહકર્મચારીઓ. પણ હું અહીં થોડો વિરોધ કરીશ અથવા કહું કે એક પ્રશ્ન પૂછીશ. હા, ચોક્કસ. શું વહીવટી તંત્રમાં યુપીએસસીનો જે તાર્કિક અને ઉદ્દેશ્યપૂર્ણ અભિગમ છે, જેને આપણે ઓબ્જેક્ટિવ એનાલિસિસ કહીએ છીએ, તે વધુ યોગ્ય ન કહેવાય? કેમ એવું લાગે છે તમને? કારણ કે વહીવટમાં તો બધું તર્ક, નિયમ અને કાયદા પ્રમાણે જ ચાલવું જોઈએ ને. જો અધિકારી નિર્ણયોમાં પોતાની લાગણીઓ કે ભાવનાઓને વચ્ચે લાવે તો પક્ષપાત થવાની શક્યતા વધી જાય. કોઈના પ્રત્યે વધુ દયા આવી જાય અને કોઈના પ્રત્યે નહીં. આ બહુ જ વ્યાજબી શંકા છે. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાશે કે શા માટે માત્ર તર્ક હંમેશા પૂરતો નથી હોતો. જુઓ, કાયદાકીય અને ન્યાયિક ચોકસાઈ ચોક્કસપણે જરૂરી છે. હું એમ નથી કહેતી કે નિયમો તોડી નાખવા, પરંતુ વહીવટ એ માત્ર કાગળોનું સંચાલન નથી. બરાબર. જી. જીપીએસસીના આ કિસ્સાઓ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ અને લાગણીઓના યોગ્ય સમન્વયની માંગ કરે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ? હા. ઉદાહરણ તરીકે, કોઈ કુટુંબ તૂટી રહ્યું હોય અને તેને જોડવાનો પ્રશ્ન આવે, ત્યારે કાયદાની કઈ કલમ ત્યાં કામ લાગશે? કાયદો કદાચ એ કહી શકે કે મિલકત કોને મળશે, પણ સંબંધોને કઈ રીતે સાચવવા તે કોઈ રૂલ બુક નથી શીખવતી. ઓહ, હા, બહુ સરસ વાત કહી તમે. એટલે કે જ્યાં કાયદાની હદ પૂરી થાય છે ત્યાંથી સંવેદનશીલતા અને બીજાની પીડા સમજવાની ક્ષમતા શરૂ થાય છે. એક્ઝેક્ટલી. કાયદો સાચું ખોટું નક્કી કરી આપે, પણ સામાજિક ખાઈ પૂરવા માટે અધિકારી પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવું જોઈએ જ. બરાબર. અને આ જ કારણ છે કે આ કિસ્સાઓ દ્વારા અધિકારીનો માત્ર બુદ્ધિઆંક જ નહીં, પણ તેનો ભાવનાત્મક આંક એટલે કે ઇક્યુ પણ માપવામાં આવે છે.
સમાજમાં શાંતિ જાળવવા માટે આ અત્યંત જરૂરી છે. આ જબરદસ્ત વાત છે. અને જુઓ, આ બેઝિક માળખું અને તફાવત સમજ્યા પછી વાસ્તવમાં આ 12 કેસ સ્ટડીઝ કયા વિષયો પર આધારિત હતા તેનું પૃથ્થકરણ કરીએ તો એક ખરેખર રસપ્રદ બાબત સામે આવે છે. અચ્છા. હા, આ બધા કિસ્સાઓ મુખ્યત્વે 4 અલગ-અલગ થીમ્સમાં એટલે કે વિષયોમાં વહેંચાયેલા જોવા મળે છે. અને મને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં જોયું કે આ ચારેય વિષયોના મૂળ ક્યાંક ને ક્યાંક ગાંધીજીના સિદ્ધાંતો સાથે જોડાયેલા છે. હા, આ એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે. ચાલો આપણે આને વિગતવાર સમજીએ. પહેલો વિષય છે જાહેર સેવામાં સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચાર સામેની લડત. આપણા સ્ત્રોતોમાં શ્રીમાન ક અને શ્રીમાન ઈના જે કિસ્સાઓ છે તે આના પર જ આધારિત છે. હા, શ્રીમાન ક અને ઈના કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે એક અધિકારી માફિયા તત્વો અને પહેલેથી જ ગોઠવાઈ ગયેલી ભ્રષ્ટ સિસ્ટમ સામે લડે છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ગુજરાત અને ભારતની ઘણી સરકારી કચેરીઓની વાસ્તવિકતા છે. જ્યારે માફિયાઓનું દબાણ હોય અને ઉપરથી પણ કોઈ સપોર્ટ ન મળતો હોય ત્યારે વ્યક્તિ પોતાની સત્યનિષ્ઠા કેવી રીતે ટકાવી રાખે છે તે અહીં જોવાય છે. હા, આ કિસ્સાઓ વાંચતી વખતે મને ગાંધીજીનો પેલો સિદ્ધાંત યાદ આવી ગયો. સાધન અને સાધ્યની શુદ્ધિ. હા, મીન્સ એન્ડ એન્ડ્સ. તો શું આ પરિસ્થિતિમાં એ જ વાત લાગુ પડે છે કે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર દૂર કરવા માગે છે પણ એ માટે તે કોઈ ખોટો રસ્તો અપનાવી શકે નહીં? એકદમ સચોટ વાત. ગાંધીજીનું સ્પષ્ટ માનવું હતું કે તમારું લક્ષ્ય એટલે કે સાધ્ય ગમે તેટલું પવિત્ર હોય પણ ત્યાં સુધી પહોંચવાનો તમારો રસ્તો એટલે કે સાધન પણ એટલો જ પવિત્ર હોવો જોઈએ. માનો કે કોઈ અધિકારી માફિયાને પકડવા માંગે છે, જે એક બહુ સારું લક્ષ્ય છે, પણ જો તે અધિકારી એ માફિયાને પકડવા માટે ખોટા પુરાવા ઊભા કરે કે કાયદાની મર્યાદા ઓળંગે તો તે નૈતિક રીતે ખોટું ગણાય. બરાબર. એટલે કે શોર્ટકટ ના લેવાય. હા, આ કિસ્સાઓ એ જ શીખવે છે કે શોર્ટકટ લેવાથી સિસ્ટમમાં ક્યારેય કાયમી સુધારો નથી આવતો. એટલે કે કોઈ પણ સંજોગોમાં પ્રક્રિયાની પવિત્રતા જાળવવી જ રહી. હવે માત્ર ખરાબ તત્વો સામે લડવું જ પૂરતું નથી. વહીવટનો બીજો એક મોટો પાયો છે સમાજના નબળા વર્ગને મદદ કરવી. જે આપણો બીજો મુખ્ય વિષય છે સામાજિક ન્યાય અને સહાનુભૂતિ. હા, આ બહુ જ અગત્યનો વિષય છે. શ્રીમાન બીનો કિસ્સો જુઓ, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના પેન્શન માટે સંઘર્ષ કરી રહ્યો છે. અને કુમારી હનો કિસ્સો, જેમાં એક તૂટેલા પરિવારની વેદના છે. આ કિસ્સાઓ અધિકારીની કરુણા ચકાસે છે. અને અહીં જ લોકશાહીમાં એક અધિકારીની સાચી જવાબદારી દેખાય છે. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ કચેરીના ધક્કા ખાતો હોય ત્યારે તેને માત્ર એક ફાઇલનો નંબર ન સમજતા એક જીવતા જાગતા પીડાતા માણસ તરીકે જુઓ એ કરુણા છે. સાચી વાત. અને અહીં ગાંધીજીનું પ્રખ્યાત તાવીજ ખૂબ જ પ્રસ્તુત બને છે. પેલું તાવીજ, જેમાં ગાંધીજી કહે છે કે જ્યારે પણ તમને કોઈ શંકા હોય કે તમે જે પગલું ભરવા જઈ રહ્યા છો તે સાચું છે કે નહીં, ત્યારે તમે જોયેલા સૌથી ગરીબ અને લાચાર માણસનો ચહેરો યાદ કરો. હા, એ જ. અને તમારી જાતને પૂછો કે શું આ પગલાંથી એ માણસના જીવનમાં કોઈ ફરક પડશે? શું તેને પોતાના જીવન અને ભાગ્ય પર કોઈ નિયંત્રણ પાછું મળશે? બરાબર. એક અધિકારી જ્યારે એ તાવીજને યાદ કરીને નિર્ણય લે છે ને ત્યારે તે નિયમોની જડતામાંથી બહાર આવીને માનવતાના ધોરણે ઉકેલ શોધી શકે છે. જો પેન્શનના કાગળોમાં કોઈ નાની ભૂલ હોય તો તે ફાઇલ ફેંકી દેવાને બદલે અધિકારી સામેથી એ ભૂલ સુધારવામાં એ વૃદ્ધને મદદ કરી શકે છે. આ જ સાચી સહાનુભૂતિ છે. અને મને લાગે છે કે આ સહાનુભૂતિ માત્ર અરજદારો પૂરતી સીમિત ન રહેતા ઓફિસની અંદરના વાતાવરણમાં પણ હોવી જોઈએ. આ વાત આપણને ત્રીજા મહત્વના વિષય પર લઈ જાય છે, લૈંગિક સમાનતા અને કાર્યસ્થળની નૈતિકતા. હા, વર્કપ્લેસ એથિક્સ. કુમારી અ અને કુમારી ફના જે કિસ્સાઓ છે તે આજના સમયની બહુ જ મોટી વાસ્તવિકતા છે. સરકારી કચેરીઓમાં સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહો, તેમને અમુક જ પ્રકારના કામ સોંપવા અથવા તેમની સુરક્ષા અને સન્માનના પ્રશ્નો. આ કિસ્સાઓ અધિકારીની લૈંગિક સંવેદનશીલતા અને પ્રોફેશનલ એથિક્સની કસોટી કરે છે. જુઓ, સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોના કામને લઈને પહેલેથી જ ઘણા પૂર્વગ્રહો હોય છે. હા, લોકો માની જ લે છે કે આ કામ સ્ત્રીઓ ન કરી શકે. બરાબર. પરંતુ એક વહીવટી અધિકારી તરીકે ઓફિસમાં દરેક મહિલા કર્મચારીને સમાન તકો મળે, તેમના અવાજને સાંભળવામાં આવે
અને સૌથી અગત્યનું, તેમને એક સુરક્ષિત માહોલ મળે તે સુનિશ્ચિત કરવું એ પ્રાથમિક ફરજ છે. સાવ સાચી વાત. જો કુમારી અને માત્ર એટલા માટે કોઈ મહત્વનો પ્રોજેક્ટ ન સોંપાય કારણ કે તે એક મહિલા છે અને મોડે સુધી કામ નહીં કરી શકે એવું ધારી લેવામાં આવે તો તે સીધી રીતે બંધારણીય સમાનતાનો ભંગ છે. અને આવા પૂર્વગ્રહો તોડવા માટે એક મજબૂત નેતૃત્વની જરૂર પડે, જે આપણો છેલ્લો અને ચોથો વિષય છે ને, નેતૃત્વ અને પરિવર્તન, લીડરશિપ. શ્રીમતી ડના કિસ્સામાં સ્વચ્છતા અંગેની જે વાત છે અને શ્રીમાન ગના કિસ્સામાં જે રીતે જનસેવા એપનો ઉપયોગ કરીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે, તે દર્શાવે છે કે એક વ્યક્તિ આખી સિસ્ટમ કઈ રીતે બદલી શકે છે. આ કિસ્સાઓ એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરે છે. મતલબ, શું એક સામાન્ય અધિકારી વર્ષો જૂની સિસ્ટમની જડતા તોડી શકે ખરો? અને તેનો જવાબ છે હા. જો અધિકારી પોતાની લીડરશિપ અને નવીન વિચારોનો ઉપયોગ કરે તો તે માત્ર કાયદાનું પાલન નથી કરાવતો, પણ લોકોની વિચારવાની પદ્ધતિમાં કાયમી પરિવર્તન લાવે છે. એટલે કે એટીટ્યુડનલ ચેન્જ. હા, સ્વચ્છતાના કિસ્સામાં માત્ર દંડ ફટકારવાથી કાયમી ઉકેલ નથી આવતો. લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને તેમનો દૃષ્ટિકોણ બદલવો પડે છે. તો આ બધી જ ચર્ચાઓ, આ 12 કેસ સ્ટડીઝ, અલગ અલગ વિષયો અને આ ગ્રાઉન્ડ લેવલના વાસ્તવિક પ્રશ્નો સમજ્યા પછી આનો અંતિમ સાર શું છે? મતલબ, આપણે જોયું કે કાયદાની પોતાની મર્યાદાઓ છે, જ્યારે માણસની પીડાઓ અમર્યાદિત છે. બરાબર. જ્યારે કોઈ નૈતિક ધર્મ સંકટ ઊભું થાય ત્યારે એક અધિકારીએ અથવા તો કોઈ પણ સામાન્ય વ્યક્તિએ પોતાનો નિર્ણય કલા આધાર પર લેવો જોઈએ. જુઓ, આ તમામ વિશ્લેષણનો સૌથી મોટો પાર્ટ એ જ છે કે સાચો વહીવટ એ માત્ર નિયમોના પુસ્તકનું આંધળું અનુકરણ નથી. વહીવટનો અંતિમ ઉદ્દેશ્ય માનવીય મૂલ્યોનું જતન છે. જ્યારે કાયદો અને નૈતિકતા સામસામે આવીને ઊભા રહે ત્યારે માત્ર રૂલ ઓફ લો એટલે કે કાયદાના શાસન પર જીદ પકડી રાખવી પૂરતી નથી. એટલે એમ કહી શકાય કે કાયદો જે શબ્દોમાં લખાયો છે તેના કરતાં એ કાયદો કયા હેતુથી બનાવવામાં આવ્યો હતો તે સમજવું વધુ જરૂરી છે. બિલકુલ. તેને આપણે સ્પિરિટ ઓફ લો કહીએ છીએ, કાયદા પાછળની ભાવના. પણ આ બધાની ઉપર એક સર્વોચ્ચ વિચારધારા છે. કઈ? બંધારણીય નૈતિકતા, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. આપણા બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના જે મૂલ્યો આપવામાં આવ્યા છે તે કોઈપણ સામાન્ય કાયદાની કલમ કરતાં હંમેશા ઉપર રહેશે. અરે વાહ! જ્યારે કોઈ અધિકારી પેન્શન માટે વલખા મારતા વૃદ્ધને મદદ કરે છે ત્યારે તે માત્ર કોઈ સરકારી યોજનાનો અમલ નથી કરતો, પણ તે બંધારણે આપેલા સામાજિક ન્યાયના વચનને પૂરું કરે છે. હસમુખ પટેલ સાહેબની આ પરીક્ષા પદ્ધતિનો આ જ સૌથી મજબૂત સંદેશ છે. આ ખરેખર આંખ ઉગાડનારી ચર્ચા રહી. આપણે જોયું કે કેવી રીતે એક નવા અધિકારી સામે સિસ્ટમના પ્રવાહમાં તણાઈ જવાનો કે પછી પોતાની હિંમત દાખવવાનો પડકાર આવે છે. હા. આપણે એ પણ સમજ્યા કે કાગળ પર લેવાતા નિર્ણયો અને જમીન પરની વાસ્તવિકતામાં કેટલો મોટો તફાવત છે, જ્યાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કામ આવે છે. બરાબર છે. ગાંધીજીના સિદ્ધાંતોથી લઈને બંધારણીય નૈતિકતા સુધીની આ સફરમાં એક વાત બહુ જ સ્પષ્ટ થઈ ગઈ કે ફાઇલોના ઢગલા વચ્ચે પણ માનવતાનો અવાજ દબાવવો ન જોઈએ. અને સિસ્ટમને સંવેદનશીલ બનાવવાની જવાબદારી હંમેશા એ ખુરશી પર બેઠેલી વ્યક્તિના ચારિત્ર્ય પર જ નિર્ભર રહે છે. સાવ સાચી વાત. અને આ વાત પરથી મારા મનમાં એક નવો વિચાર આવે છે, જે સાંભળનારા દરેક વ્યક્તિએ વિચારવા જેવો છે. અચ્છા, શું વિચાર છે? આજે આપણે એ વારંવાર જોયું કે કડક કાયદાઓ કરતાં અધિકારીની કરુણા અને તેનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વ ધરાવે છે. કારણ કે અંતે તો સામે એક જીવતો માણસ છે ને. બરાબર. પણ જરા કલ્પના કરો કે ભવિષ્યમાં જ્યારે વહીવટ પૂરેપૂરો ટેકનોલોજી આધારિત થઈ જશે, જ્યારે સરકારી ફાઇલો મંજૂર કરવાનું કે રિજેક્ટ કરવાનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીનો દ્વારા થવા લાગશે, ત્યારે શું થશે? ઓહ, આ તો બહુ મોટો સવાલ છે. શું આપણે કોઈ એલ્ગોરિધમ કે કમ્પ્યુટર પ્રોગ્રામને ગાંધીજીનું તાવીજ શીખવી શકીશું? શું કોઈ મશીન બંધારણીય નૈતિકતા કે કોઈ ગરીબની પીડાનો અહેસાસ કરી શકશે ખરું? આ ખરેખર બહુ ઊંડો અને વિચારતો કરી મૂકે તેવો પ્રશ્ન છે. ટેકનોલોજી નિયમોનું પાલન બરાબર કરી શકશે, કદાચ માણસ કરતાં પણ સારી રીતે, પણ તેમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ માટે આંખમાં વિનાશ નહીં હોય. બિલકુલ. અને આ જ કારણ છે કે ભવિષ્યનો વહીવટ ભલે ગમે તેટલો સ્માર્ટ અને ડિજિટલ થઈ જાય, તેને માનવીય અને નૈતિક બનાવવાની જવાબદારી તો હંમેશા આપણા જ હાથમાં રહેશે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ચોક્કસથી વિચાર કરવો રહ્યો.
અને આ જ વિચાર સાથે આજના આ રસપ્રદ વિશ્લેષણને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું શીખતા રહો. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.